બેક સમાચારમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં ભારે વરસાદને પગલે ભોગાવ નદીમાં પૂર આવ્યું છે। લીંબડી તાલુકાના ભોગાવ નદી કાંઠાના ખંભલાવ ગામમાં લોકો પાણીમાં ફસાઈ ગયા છે તો ભોગાવ નદીના પટમાં વચ્ચોવચ્ચ આવેલા ખેતરમાં એક દંપતી ફસાઈ ગયું છે। બંને બાજુ નદીના ધસમસતા વહેણ વચ્ચે વાડીના ઓરસડીની છત પર ફસાયેલું આ દંપતી 12 કલાકથી બચાવ માટે મદદ માંગી રહ્યું છે। આજે એનડીઆરએફની ટીમ અને વાયુસેના હેલિકોપ્ટર વડે પહોંચશે અને દંપતીને બચાવવાના પ્રયાસ હાથ ધરશે। તો આ અંગે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા વિરેન ડાંગરેચિયા જોડાઈ ગયા છે। વિરેન, જણાવશો કે જે રીતે ભારે વરસાદ પડી રહ્યો છે, દંપતી ફસાઈ ગયા છે, તો એનડીઆરએફની ટીમ દ્વારા શું પગલાં લેવાયા છે? જી શિવાંગી, વાત કરીએ તો ગઈકાલે પડેલ ભારે વરસાદને પગલે લીંબડી તાલુકાના ખંભલાવ નદીની વચ્ચોવચ્ચ ઓરડીમાં એક દંપતી ફસાઈ ગયું હતું। છેલ્લા સતત 12 કલાકથી વહીવટીતંત્ર પાસે મદદની માંગ કરવામાં આવી હતી, જ્યારે મોડી સાંજે એનડીઆરએફ અને હેલિકોપ્ટરની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ સતત પાણીનો પ્રવાહ વહેતો હોય તેમજ અંધારું થઈ ચૂક્યું, રેસ્ક્યુ ઓપરેશન થઈ શક્યું નહોતું। જ્યારે વહીવટીતંત્ર દ્વારા આજે સવારે એનડીઆરએફ તેમજ હેલિકોપ્ટરની મદદથી દંપતીને બચાવવા માટે રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવશે અને હાલ પણ સતત પાણીનો પ્રવાહ ચાલુ રહેતો એનડીઆરએફની ટીમને રેસ્ક્યુ ઓપરેશનમાં તકલીફ પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। તેમ છતાં આજે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવશે। જી વિરેન, રેસ્ક્યુ ટીમ ક્યાં સુધી ત્યાં પહોંચે તેવી શક્યતાઓ છે? જી, વાત કરવામાં તો રેસ્ક્યુની ટીમ અને એનડીઆરએફની ટીમ તો ગઈકાલે સાંજે ત્યાં પહોંચી ચૂકી હતી અને હાલ પાણીનો પ્રવાહ સતત વહી રહ્યો છે, જે ઓછો થવાની તેઓ રાહ જોઈ રહ્યા છે અને પાણીનો પ્રવાહ થોડો ઘટશે ત્યારબાદ તેઓ ટૂંક સમયમાં જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરશે અને ફસાયેલા આધેડ દંપતીને બચાવી લેવાની કામગીરી હાથ ધરવામાં આવશે। જી વિરેન, સમગ્ર માહિતી બદલ આભાર।